આ બિલકુલ અદ્ભુત મોટર છે, અનોખી મોટર. તેના માટે તમારે એક શક્તિશાળી ચુંબક, એક નિયોડિમિયમ મેગ્નેટ, એક 1.5 વોલ્ટની બેટરી, એક સાયકલનો સળિયો અને એક લાકડાનો ટુકડો જોઈશે. પહેલાં તમે સળિયાને 2 વાર 90 અંશ પર વાળીને એક જાતનું સ્ટેન્ડ બનાવો અને તેને લાકડાના ટુકડા પર લગાવી દો. તારના છેડાને અણીદાર બનાવો અને ત્યાં એક વાદળી તાર જોડી દો. પછી શક્તિશાળી ચુંબક લો અને તેને બેટરીના નીચેના ભાગ સાથે ચોંટાડો, જેથી બેટરી આખી બોડી એક ચુંબક બની જશે અને તમે બેટરીના બટનને અણીદાર સળિયા સાથે લટકાવી શકશો. તે લટકતો રહેશે. તેના પછી વાદળી તારના બીજા છેડાને જેવો ચુંબકનો સ્પર્શ કરાવશો, સર્કિટ પૂરી થઈ જશે અને આ મોટર ઝડપથી એવી ઘૂમવા લાગશે કે ઘણીવાર તમને દેખાશે પણ નહીં કે મોટર ફરી રહી છે. તો તે માટે તમે શું કરશો? મોટરને રોકી નીચે એક પેપર ક્લિપ ચોંટાડી દો. હવે નજીકથી તમે મોટરને સરસ રીતે ફરતી જોઈ શકશો, જાણે પંખાની 3 બ્લેડ હોય તેવું લાગશે. તમે એક પ્રકારની ગિયર્ડ મોટર પણ બનાવી શકો છો. પહેલાં સિક્કાને 1 રૂપિયાના સિક્કા પર ચોંટાડો. તેના પછી ચુંબક સાથે બેટરીને ચોંટાડો. હવે જેવા તમે વાદળી તારનો સ્પર્શ કરાવશો, સિક્કાનો વ્યાસ મોટો છે એટલે મોટર થોડી ધીમી ફરશે. અને જ્યારે તમે તારને ચુંબકનો સ્પર્શ કરાવશો ત્યારે ચુંબકનો વ્યાસ નાનો છે, તેથી મોટર બહુ ઝડપથી ઘૂમશે. તો એક પ્રકારે ગિયરનો આભાસ તમને આ મોટરથી મળશે.